સાંભળ્યો સવાર તમારો બધા અહીંયા સાંભળ્યો. હા દીપક શું કરે છે? તુझे માનો પ્રથમ નયન તારો પછી છે આભના તારા. તુझे માનો પ્રથમ નયન તારો પછી છે આભના તારા. આજે છે સદા રહેશે માની હૃદય ગુફામાં સિર્ફ હૃદય સિતાર જ્યાં છેડાઈ. ઘણાને જન્મદિવસમાં શું થાય, જિંદગીમાં વર્ષો ઉમેરાય. જિંદગીમાં વર્ષો ઉમેરાતા જાય મહત્વ નથી, વર્ષોમાં જિંદગી ઉમેરાતી જ આવી જાય. એટલે એમની પ્રવૃત્તિ ને એની વ્યસ્તતા જોઈને એમ થાય છે કે એમના જીવનમાં વર્ષો ઉમેરાતા નથી, વર્ષોમાં જિંદગી ઉમેરાતી જાય. માણા કેટલા બધા જીવો મહત્વનું નથી, કેવી રીતે જીવો એ મહત્વનું. मेरा प्रश्न ये है कि आपका नाम बचपन से दीपक भाई है कि आपने दादा भगवान के संपर्क में जाने के बाद ही आपको नाम मिला है? नहीं, जन्म हुआ तभी लोगों ने दे दिया था. तो मेरा ये मानना है दीपक का विज्ञान में बहुत बड़ा तोड़ आया है, पर दीपक की जगह कोई नहीं ले सकता, ऐसा मेरा मानना है. और हम जितने बैठे हैं, यदि हम आपकी सिर्फ रोशनी में अपने जीवन को सुधार लें, આપણે આ જે કહીએ છીએ કે વાણી ટેપ રેકર્ડ છે, બરાબર? આપણે જેવા કોડ અંદર ફિટ થઈ ગયા હોય એ પ્રમાણે રેકર્ડ વાગે. તો અમુક વ્યક્તિઓને આપણે જોઈએ કે હસતા હસતા બોલવાની આદત હોય, તો શું એવા ટેપ થયા હશે કોડ? એ બી એમાં હોય કે હસતા હસતા બોલવું, એવું બોલતા પહેલાં હસે પછી બોલે. માઇક હાથમાં લેતા પહેલા
હાસ્ય મુખ પર લાવે એવું કોણ છે? આ દીપકભાઈ અનુસંધાનમાં નથી બોલે. હા થાય થઈ ગયું અનુસંધાન. થઈ ગયું, પણ હું એ અનુસંધાનમાં નથી બોલી. હા હા, પણ આ જ હોય છે આવું. लहंगो जब्बो चप्पल पैरी एक आप्त पुत्र आवे। लहंगो जब्बो चप्पल पहरी एक आप्त पुत्र आवे। माइक हाथ में लेता पहला हास्य मुख पर लावे। माइक हाथ में लेता पहला हास्य मुख पर आवे। दीपक भाई ने दादा भगवन आउज हास्य आपजो। दादा भगवन दीपक भाई ने आओज हास्य आपजो। दादा भगवन दीपक भाई ने आओज हास्य आपजो। दादा भगवन। તમારા મોઢા ઉપર ઓલવેઝ હરખ હરખ કેમ જોવા મળે છે? તમે કેમ કોઈ દાડો નિરાશ નથી થતા? કારણ કે મારી પાસે દાદા ભગવાન મને મળી ગયા છે. પછી શું કામ નિરાશ થવાનું રહ્યું? નિરૂમા મળ્યા, દાદા મળ્યા, સિમંદર સ્વામી મળ્યા. પછી આ દુનિયામાં કોઈ પણ કિંમતી વસ્તુ કરતાં ઊંચી કહેવાય કે ના કહેવાય? દાદા ભગવાન સૌથી મોટી કિંમતી વસ્તુ નહીં? તો દુનિયામાં કઈ વસ્તુ ઓછી મળી ના મળી, પણ દાદા ભગવાન મને મળી ગયા, આખી દુનિયાના નાથ મળી ગયા. પછી મારે દુઃખી થવાનું રહ્યું જ ક્યાં? સમજાય ને? દીપકભાઈ સહજ સરળ ભાવ. દીપકભાઈ કાયમ એમના ચહેરા પર તમને આમ સહજ હાસ્ય જોવા મળે. જય સચ્ચિદાનંદ. તમે નાના હતા, હોય જ ને, બધા નાના જ હોય તો બધા નાના હતા, મોટા બધા નાના હતા. જેમ પછી શું કે પૂછવું 8 વર્ષના હતા, 10 વર્ષના હતા. અત્યાર તો તમે સામાયિકમાં બેસો એટલે તમને બધું નાનપણથી અત્યાર સુધીનું બધું દેખાય, બરાબર? તો દાદા નહોતા મળ્યા એ પહેલાં તમને જેમ કે સ્કૂલમાં કયા સબ્જેક્ટ નહોતા ગમતા કે ભણવાનું નહોતું ગમતું, ઓર કંઈક તમે સાધારણ એવરેજ માણસ હતો. એવરેજ, નોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતો, એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતો. અને ઇંગ્લિશ ઓછું ફાવતું હતું, ગભરામણ થાય. ગણિત, મેથ્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી બધું ફર્સ્ટ ક્લાસ ફાવતું હતું. ગુજરાતી નિબંધ જરાક ઓછો ફાવે, ઇંગ્લિશમાં ઓછું ફાવે, બાકી બધું સરસ થતું હતું. હવે તો ઇંગ્લિશ ને ગુજરાતી હવે તો ઇંગ્લિશ તો હવે ધીમે ધીમે સાંભળીને હવે પરાણે બોલવું જ પડે. પેલા જર્મનીવાળા બેઠા હોય ને, પોર્ટુગીઝ એટલે બ્રાઝિલવાળા બેઠા, એટલે પછી ના છૂટકે બોલવું પડે. બાકી પછી થોડું ધીમે ધીમે સાંભળીને આવડવા માંડ્યું. પણ મૂળ વસ્તુ તો જ્ઞાન ભાષા ને એટલે પછી નીકળે વાણી બધી. તે દાડે આવું હતું બધું. અને પછી તો દાદા મળ્યા ઇન્ટર સાયન્સમાં. પછી તો ઇંગ્લિશ ફર્સ્ટ ક્લાસ, બધા 79, 69, તે 70% હાઈએસ્ટ કહેવાય. તો 69 જેટલા, 68, 69 સુધી આવતા હતા મને. એટલે સરસ આવી ગયું બધું. એ પિરિયડમાં
4 વર્ષ એન્જિનિયરિંગ ભણ્યો ઇંગ્લિશમાં, તે સરસ સારા માર્ક આવ્યા. પણ દાદા મળ્યા પછી દાદાનું નામ લઈને ભણવાનું, ફર્સ્ટ ક્લાસ પાસ થઈને નીકળી ગયા. 4 વર્ષ ફટાફટ પૂરા થઈ ગયા. સેવન્ટીન યર્સ સુધી તો દાદા વગરના જે હતો વ્યવહાર, એની અંદર તમે કોઈ મેરેજમાં જાઓ કે કોઈ મંદિર જાઓ કે રીત રિવાજમાં એવું કશું હોય તો એ વખતે તમને કોઈ પ્રશ્નો ઊભા થતા હતા કે આવું કેમ કરીએ છીએ? કશું ગમતું નહોતું, પણ કંઈ મજા આવતી નહોતી ને કંઈ એ મજા નહોતી આવતી, એટલે પછી જતો હતો. પણ કંઈ શું જોઈએ ખબર નહોતી, શું કામ નથી ગમતું એ ખબર નહોતી. પણ કંઈ આમ કંઈ ને પેલું શરૂઆત થાય જરા જઈએ ને પછી 2 મિનિટ પછી રસ બસ ઉડી ગયો હોય, ટાઈમ પૂરો કરીને પાછા આવી જવાનું. એટલે બહુ ઇન્ટરેસ્ટપૂર્વક હતું નહીં કશું મારું. નાના હતા ત્યારે રમીએ ગીલી દંડા ને લખોટીઓ ને ભમરડા ને કેરમ ને ચેસ ને આજુબાજુવાળા છોકરા બધા ભેગા મળીને રમીએ કરીએ. એ બધું થોડું થોડું હતું, પણ બહુ ચોંટેલું નહોતું કશામાં. દીપકભાઈ, તમે જ્યારે નાના હતા તમને ગાવાનો શોખ હતો? ના, એવું કશું નહોતું મને. તો અત્યારે કેમ આટલું ફાઇન ગાઓ છો? અત્યારે તો દાદાનું ભક્તિમાં બધું ગવાય છે સરસ. 1-2 લાઈન ગાઈને બતાવો ને. તો પેલું એક પદની લીટી મને યાદ છે, એ ગઈ નાખીએ. વાનરાના બાળકો ફૂલ ઘણા જનમે, ફૂલડા ઝંખે છે જનની એક જ લગને, જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને, વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં મને, બાળકને માનું મિલન, બાળકને માનું મિલન, હૈયાનું હેતવહન, છલકંતા દુગ્ધ શુકલે, ચેતનની મહેકી મોસમ. થઈ ગયું પૂરું. જય સચિદાનંદ. પૂજ્ય ગુરુદેવ. હવે આનું શું કરું? પછી લોકો જે બી લખવા માંડ્યા, જુનિયર ભગવાન જે બી લખી નાખે. તો જે બી ક્યાં ગયા? કેમ તો જુનિયર ભગવાન. એટલે વાર જ ના લાગે. બધા શબ્દો તો એવા પૂછડા, પછી જેને જે ફાવે ને ગાલ્યા કરે, પછી ABCD કરી નાખે એનું. શુદ્ધાત્માનું સાચું જ્ઞાન આપે એમને આપણે શું સંબોધન કરવાનું? એનું વાત કહું તમને. અહીં અભેદતાનો સિદ્ધાંત છે, એટલે આપણે શુદ્ધાત્મા તરીકે અભેદ ભાવનો પ્રિન્સિપલ છે અહીંયા. સમજાય ને? અમે બોલો ગુરુ શિષ્ય મોટું કહેવાય કે અભેદતાનો પ્રિન્સિપલ મોટો કહેવાય? અભેદતાનો પ્રિન્સિપલ મોટો કહેવાય, પણ છતાં બી અમારે આપને સંબોધન કરવું હોય તો શું કરવું જોઈએ? આપ રસ્તો બતાવો. બહુ સહેલો રસ્તો છે. દીપક પછી કેટલાક ભાઈ લગાડે છે તો ચલાવી લઈએ છીએ, એવું આપણે કહી શકાય. અમને અવિનય લાગે છે. ના ના, અવિનય ના કહેવાય. હું કહું છું ને વિનય વાળું છે. એમનો ઉત્તર હું કહું છું. દીપકભાઈ, દાદા પોતે ગુરુ શિષ્યનો આવે છે પ્રશ્ન, તો એવું કહું છું કે દાદા પોતે અમને ફૂલો ચડાવતા હતા. હા, ફૂલો ચડાવતા હતા. બોલો. એટલે ગુરુ શિષ્યનું ત્યાં ક્યાં છે જ નહીં. છે જ નહીં, છે જ નહીં. સાચી વાત છે. એ તમે જોયું હશે કદાચ. હા, જોયું નહીં. હું હતો જ ને 71 આવેલો. એ ફૂલો હું લઈ આવતો હતો થેલી ભરીને. નાનો હતો ને તો શરૂઆતમાં ત્યાંથી થઈ હતી બધી. ફૂલો લેવા જવાનું, શાકભાજી લેવા જવાનું, બધું ગાલે પેલું ચટાઈઓ પાથરવાની,
આરતીના દીવા બીવા તૈયાર કરી રાખવાના. તમે જ્યારે દાદાજીને પૂછો અને તમે હસો ત્યારે એક વખત દાદાએ એવું કહ્યું હતું કે તમને કંઈક દેખાય છે. દાદા જેમ કહે છે એમાં તમને કંઈક દેખાય છે, અને એ દેખાયાનો જે આનંદ હોય છે ને એ આનંદ તમારા હાસ્ય રૂપે ત્યારે બહાર નીકળતું હોય છે. દાદાનો જે મને હું જ્યાં ઊભો હોઉં ને ત્યાંથી વાતચીત થાય ને તો મને લાગે 500,000 પગથિયા ચડાવી દીધા દાદાએ. મારે ક્યાં ગૂંચવાડો છે, મારી કઈ અણસમજણ છે, મને ક્યાં મૂંઝવણ છે, મને ખબર ના હોય, પણ એમને ખબર હોય કે આ અહીંયા અટક્યો છે. એટલે પછી વાત કરતાં કરતાં એ જ ખુલ્લું કરે અને એ જ મારું આખું વિઝન આગળનું ખુલ્લું થઈ જાય. અને આપ જે હસો ને એ દાદાજીને નોટિસ પણ થાય, અને આપ કેમ હસો છો એ બી એમને ખબર પડે, અને એમના અવાજમાં પણ એ આનંદ વ્યક્ત કરે કે એને સમજાયું ને એમનો દાદાને આનંદ થાય. હમણાં આપણે સુરતમાં સત્સંગ થયો, હવે હમણાં સાપુતારા થયો, હવે તમે પાછા અડાલજ જશો તો તમને કેવું લાગે? કે અડાલજમાં વધારે સારું લાગે? એ મારું પૂછવાનું, તમારું પૂછવા માટે મેં માઇક અપાવડાય. આ ફાનસને સંડાસમાં મૂકો તો કંટાળી જાય, અને ડ્રોઈંગ રૂમમાં મૂકો તો ખુશ થઈ જાય, બેડરૂમમાં મૂકો તો શું થાય? શું થાય ને એવું બધે હરખું. પૂજ્યશ્રી, તમારી પ્રકૃતિ કેવી એમ નિયમવાળી? એટલે દાદાની તો હા એ બધું નિયમવાળું ફાવે ને એની મેળે ગોઠવાય જ બધું. કેવું એટલે સહજ એમ, હું કંઈ દખલ કરતો નથી, જે વખતે જે ભેગું થયું પૂરું કરવાનું. આ પણ તમારે એટલે સવારમાં હા એટલે એવું બધું પોલ નહીં મારવાની, આળસે નહીં કરવાની. ટાઈમ થાય આંખ ખુલે એટલે ઉઠી જવાનું, પછી જાગ્યા પછી ઊંઘ્યા કરવું નહીં, ખાધા પછી ખાવું નહીં, જમ્યા પછી ખાવું નહીં, એ બધું ગોઠવેલું. બધું હિતકારી એટલું લેવું, શરીરને નુકસાન કરતું એટલું નહીં લેવાનું. પછી ગમે તે આવે, અહિતકારી લાગે તો ના ખાય બિચારો, હિતકારી લાગે તો ખાય. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લે કે ભાઈ આમાં શું શું છે, નુકસાન કેટલું કરે, પ્રકૃતિને ફાવે કેવું, ગોઠવીને પછી પૂરું કરી નાખવાનું, દખલ નહીં કરવાની. નિયમથી વર્ષોથી હા બધું નરસોથી ડિસ્ટર્બ થાય કે અમારે? હા ડિસ્ટર્બ થાય ને, આ બધું આમાં જાત્રા ચાલતી હોય છે રોજે રોજ, દર 4 દાડે બદલવાનું ઘર, એટલે પછી એ જે પ્રમાણે ઘર મળ્યું એ પ્રમાણે એડજસ્ટ થઈ જવાનું. થાય બધું સરસ ગોઠવાઈ જાય. એટલે કંઈક એટલે કોને તમે કે તમારું કેવું કશું નહીં, દખલ બંધ કરવાની હું તો શીખ્યો છું. એડજસ્ટ એવરી યર થયા કરવાનું. ના દરેક રૂમમાં સ્ટોપરો જુદી હોય, દરેકના એસી જુદી જાતના હોય, પંખા જુદી જાતના હોય, દરેકના રૂમની સ્વિચો જુદી જાતની હોય, દરેકના બેડ જુદી જગ્યાએ મૂક્યા હોય, બાથરૂમ જુદી જગ્યાએ હોય. શું કરવાનું? દરેક કંઈ આપણી ડિઝાઇન પ્રમાણે બધું હોય. તરત હવે સમજી લેવાનું કે અહીંયા આમ ઊંધી સ્વિચો છે એટલે આમ ફેરવવાની એટલે ઓન થશે, અહીં પાછળ છે એટલે અહીં દબાવીશું તો ચાલુ થશે. એક વખત બે વખત ગોઠવીને થઈ જવાનું એડજસ્ટ. હા એડજસ્ટ થઈને પછી ઉકેલાવી નાખવાનો.
તમે આટલા બધા સત્સંગ કરવા 12 વાગે જાઓ છો તો તમને થાક નથી લાગતો? હું તો રમવા જાઉં છું તો પણ થાકી જાઉં. હા, પણ તું જઉં છું ને રમવા, હું કરવા જતો નથી. હંમેશા આપણું ગમતું કામ હોય ને એમાં થાક ના લાગે ખરેખર. આપણને આનંદ થયો, દાદાનું લોકો પામ્યા, ચાલો સારું થયું, હા હજુ આ સેન્ટરમાં જવાય, બધું લોકો આવે, ચાલો આનંદ થાય. લોકો દાદાનું જ્ઞાન પામ્યા, એના આનંદમાં ને આનંદમાં થાક તો ઉતરી જ જાય. બિઝનેસનું પોઝિશન હોય ને તો એક બહુ જ મને, એટલે એ વખતે મેં 10 પોઈન્ટ નોટિસ કરેલા કે એમાં બિઝનેસ એ સરસ થાય, કંઈ બંધાવાય નહીં. પછી આઈડિયલ બિઝનેસમેન હોય તો કેવા હોય, દાદા કે ને શ્રેષ્ઠી કેવા હોય. એમાં જ્યારે એમને બિઝનેસ ચાલતો હતો, બધું કરતા હતા બિઝનેસનું, એમને જે બધું કન્સલ્ટેશન કરે, આ કરે તે કરે, એ બધું કર્યા કરે, તો એમાં ઘણી બધી વાર એમને પૈસા લોકો આપે નહીં. પહેલાં કામ કરાવી લે એમની પાસે કન્સલ્ટેશન, પછી શેઠિયા લોકો પૈસા આપે નહીં. એટલે આપણે આપણી બુદ્ધિ હોય કે આપણે દીપભાઈ ફોલોઅપ લઈએ, પૈસા લઈએ, આમ લઈએ, તે બહુ લે નહીં. પછી એકવાર કોઈને સમજાવતા બોલ્યા એમની અંદર શું, આ ઘણી બધી વાર છે ને એ કહેતા નથી, પછી કોઈક વાર બોલી જાય, તો એના ઉપરથી આપણને પકડાય. તો એ શું કે એમને શું વાત કરતા હતા કે હું ઉઘરાણી માટે ટાઈમ ના બગાડું. કેમ ટાઈમ ના બગાડું? તો કે મેં નોટિસ કર્યું છે કે આખી 20 વર્ષ ધંધા કરીએ ને ઉઘરાણીમાં ટાઈમ બગાડ્યા કરી, કેટલો ટાઈમ બગડે? તો કે બધામાં બધા રિસ્ક કેટલું છે, હું ઉઘરાણી માટે ટાઈમ નહીં બગાડું, એમાં રિસ્ક કેટલું છે, એક ઉઘરાણી મારી ફસાશે, એક બસ, આખી બધી ઉઘરાણી નહીં ફસાય. કીધું કેવી રીતે? તો કે જો એક સેટને મેં કામ કર્યું, 25,000 રૂપિયાનું બિલ કર્યું, પછી મેં એનામાં ટાઈમ ના બગાડ્યો, હું આત્માનું કરું કે ટાઈમ બગાડું એની પાછળ? એટલે હું પછી ટાઈમ ના બગાડું, હું મારું આત્માનું કર્યા કરું. હવે એ સેટને જ્યારે કામ પડે ને, પાછું મશીન તો બગડે ને, એટલે એ શું કરે, 25,000નું ચેક પહેલાં મોકલે અને કે હવે દીપક કામ કરી જાય. તો કે મારે જઈ જઈને શું થશે, આખી જિંદગીમાં એક ઉઘરાણી ફેલ જશે. મશીન તો બગાડવાનું, ખૂબ દાડ તો બગડે છે, પણ એટલું સારું કામ કરીને આવીએ ને તો પેલાને ફરી ઈચ્છા થાય કે આને બોલાવો, સારામાં સારું કામ આ જ કરે છે. આ જબરજસ્ત સૂઝ છે કે ને, છૂટવાની સૂઝ, ટાઈમ ના બગાડે. આમ તો તમારામાં કોઈ મોહ એવું લાગતું નથી, પણ તમે વાળ માટે થોડા કોન્શિયસ એવું મને લાગે. સાચી વાત છે. તો કારણ? વાળ માટે ને બધા માટે કોન્શિયસ, થોડું ધ્યાન તો રાખવું જ પડે ને. સારા કપડાં વપડા હોય, લોકો કે છે લગર વગર થઈને આવ્યા, એવું નહીં, થોડુંક વ્યવસ્થિત. ના, પણ તમારા વાળ જરા બી ગંદા થાય ને, એટલે આમ જરાક વિખરાઈ જાય તો તમે તરત કરી નાખવું પડે ને, કે બધાને જોવાનું ગમે એટલે માટે, બીજું કશું. બધાને આવું પૂજ્ય ભાવ છે ને પછી આવું માંડલા હોય ને વાળ બધી ચોટી ઊંચી હોય ને પછી એ ચીત એમાં રહે નહીં ને, એ કરતાં હવે નોર્મલ હોય એટલે પછી બધું વિશેષતામાં જાય નહીં, પછી સત્સંગમાં ધ્યાન રહે. નહીં તો કંઈક વાંકું ચૂકવું હોય ને તો બધાનું ધ્યાન એમાં રહે, પછી સત્સંગ સાંભળવામાં ધ્યાન ના રહે.
વ્હાઇટ ડ્રેસ કેમ પહેરો છો? એનું કંઈ કારણ ખરું? એનું બહુ મોટું કારણ. ડાઘ પડે તો તરત ખબર પડે, ચોખ્ખું કરતા આવડે ને માણસને. ના, પણ સપોઝ આ બધા જ વ્હાઇટ કપડાં પહેરે તો અમારા બધાને એકબીજાના મગજને અસર થાય ખરી? હા, સાત્વિકતા ઉત્પન્ન થાય ને. એ રંગીલું દેખે ને, રંગવાળું તો રંગીલો ઉત્પન્ન થાય. ઓકે. અને સાત્વિક દેખે તો સાત્વિકતા ઉત્પન્ન થાય. ઓલરાઈટ. મને એવો પ્રશ્ન થાય છે કે તમે બધા જ પ્રશ્નોના ઉત્તર બહુ હાસ્યથી આપો, બહુ હસતા હસતા આપો, તો જ્યારે હું પોતે એટલું મુક્ત રહી શકતી નથી, એનું શું કારણ? મારી ભૂલ થઈ ગઈ કે શું થઈ ગયું? ના, પણ મુક્ત રહેવાશે પછી ધીમે ધીમે. જ્ઞાન લઈ લીધું પછી તો એટલે કશું કરતા નથી. જ્ઞાન લીધું છે ના, પણ એટલે કરતા નથી એનું આપણે તો જોઈએ છે. કાંઈ કરતા નથી, ડખોય નહીં કરતા. કશું કરો નહીં, ખાલી ચરણ વિધિ સાંભળો. હું એટલું જ કહું છું. ને અત્યારે 2 વર્ષ જ થયા છે ને આજે તમે પધાર્યા છે. આઈ મીન અમારે તો એટલું અહો થાય છે કે બસ હવે અમારું ઘર તીર્થ થઈ ગયું. તમે આજે આવ્યા ને થેન્ક યુ સો મચ. તમારું છે ને ઇવન દરરોજ રાતના તમારો સત્સંગ સાંભળે અને એના દરરોજ એવરી ડે લાઈક રેગ્યુલરલી કરે છે 7 days a week. બટ વેન તમારું સાંભળે ને તો એ બહુ હસે બહુ. એનું શું કારણ? શી લાફ્સ રીલી હાર્ડલી એકદમ. મેં એમને કીધું તમે સાંભળશો ને તમે હસતા થઈ જશો, બસ સાંભળવાની જરૂર છે. તમે તો સિરિયસલી વાત કરો છો, બટ ઓન ધી અધર હેન્ડ શી ઇઝ લાફિંગ આઉટ લાઉડ. રાતના પણ બધા આખા ઘરમાં સંભળાય અને છોકરાઓ પણ જાગી જાય. જોકિંગ બધાની. એટલે તમારું એટલે ઇઝ ઇટ તમારું જે તમારું જે સત્સંગ છે ઇઝ ઇટ સમથિંગ? આનંદમાં રહેવા માટે સત્સંગ છે, દુઃખી થવા માટે નથી. સેન્ટ લુઈસમાં 4 મહિનાનો બાબો, એને કામ કરવું હોય તો પછી પેલું જરા રડારડ કે કાંઈ કરતું હોય ને તો અમે શું કરીએ કે પૂજ્યશ્રીનું ટીવી મૂકી દઈએ ચાલુ અને સામે આને બેસાડી દઈએ ઘોડિયામાં અને એ વાત કરે દીપોભાઈ સાથે. અને એને 3 કલાક 4 કલાક બેસાડો તો 4 કલાક ત્યાં બેઠું, એક અવાજ ના કરે, ના ભૂખ લાગે ના કઈ લાગે અને વાતો કરે. અને એને એવું એક આ લોકોને એમ સમજાય કે એને એટલું એક ખાલી પેલું કન્ફ્યુઝન થાય કે આ બહાર કેમ નીકળતા નથી, મારી યાર વાતો કર્યા કરે છે પણ બહાર કેમ નીકળતા નથી. દખલ નહીં કરું એ થોડું સૂક્ષ્મમાં સમજવું છે. એટલે આપણે ફાઇલ બંને એડ્રેસ કરીએ છીએ કે તારે ડખા નથી કરવાના. બરોબર છે ને. દખલ એટલે શું? ચાલતી ગાડીને ધક્કા મારવા એમ દખલ કહેવાય. પેલો બિચારો જમતો હોય આ તો કહેવાય નહીં, છતાં કહી દઉં છું. પેલો બાબા અને મમ્મી બે આવ્યા હોય તો મમ્મી દર્શન કરે એટલે બાબો બિચારો મમ્મીને જોઈને એ દર્શન કરે, પગે લાગે, પછી મમ્મી ઊંચી થાય, પેલાને માથું પકડીને પછી દબાવે તો બેટા દર્શન કર કે છે. એટલે પેલો મમ્મી કર્યા અમે દર્શન. તો
તો એ પાછું બીજી વખત કરાવે, કર બરોબર કર કે છે, માથું અડાડતું. એટલે પેલો બિચારો કંટાળીને પછી ઊંચું જોઈએ, એ તો બરાબર. આમ મોઢું ચીડાય, પણ સૂક્ષ્મ ડખો કહેવાય કે ના કહેવાય. તો પેલો કરી જ રહ્યો છે, કર્યા પણ છે, તો એની પાસે પરાણે કરાવડાવે. પછી ધણી બાજુમાં તમે પગે લાગો ને પેલું કે મેં કરી નાખ્યું. એટલે બધાની પાસે પરાણે કરાવડાવે. પણ જવાબદારીઓ જે આપણી છે એ તો કરાવવું પડે, બરોબર છે. એ તો બાબાના સંસ્કાર કેવી રીતે ઉત્પન્ન થાય. ના બરોબર છે તમારી વાત. ફરવા જતા હો, પિકનિકમાં જતા હો, અમે જોઈએ તમે આમ ઓબ્ઝર્વેશન બહુ આમ કરતા હો વ્યવસ્થિત રીતે, પણ અંદરથી તમે કઈ રીતે રહેતા હો? એમ અંદરથી ઓબ્ઝર્વેશન કરનારને ઓબ્ઝર્વ કર્યા કરવાનું. એટલે કઈ રીતે? એ જ રીતે પાડોશીની જેમ જોવાનો કે ભાઈ શું જુએ છે, ક્યાં એની વધારે, શું એણે સ્ટડી કર્યો, શું જોયું, એણે શું જોયું, એ જોવાનું. આપણે ફાઇલ વનને જોવાનું, બીજું શું કરવાનું. સોલિડ સત્સંગ કર્યો, હવે લિક્વિડ સત્સંગ કરવાનો છે આજે. લિક્વિડ કરવાનો ને, હવામાં પછી હવાઈ સત્સંગ કરવાનો. દીપકભાઈ શું ગમે? મને બધું ગમે. પાણીનું વધારે ને બધું પાણી ગમે ને, બરફે ગમે ને, બરફ પડતો એ ગમે, બરફ જામી ગયેલો એ ગમે. હા એ આગળની વાત હમણાં નથી પૂછતા આપણે. પૂછે છે ને, બે વસ્તુ મને દેખાય. એક તો નાના બાળકો, અને પછી થોડું એનિમલનું એમનું ઓબ્ઝર્વેશન કરવું મજા આવે. પછી પૂછ્યું કોઈ કે નાના બાળકો કેમ તમને વધારે ગમે, તો કે એમના બુદ્ધિ ઓછી ને, એટલે બુદ્ધિ ઓછી વાપરે ને, સરળ હોય છે, એટલે મને મજા આવે એમની સાથે. તમને જ્યારે વિડીયોમાં જોઈએ છે, લાઈક આઈ હેવ સીન યોર વન વિડીયો ઇન વિચ યુ આર ગોઈંગ એન્ડ કોઈક એવું હતું જગ્યા કે જેની અંદર આમ ફૂલ ખીલતું હતું કે સમથિંગ વોઝ ધેર એન્ડ યુ આર લુકિંગ વેરી ઓબ્ઝર્વન્ટ. હા તો આમ તો એકદમ અંદર એવું લાગે છે કે આમ હી ઇઝ ઇન્ટુ ઇટ. તો જવાનું ને અમે ત્યાં ગયેલા, આવડા વાંદરા હતા, આની 6 ઇંચના જોયા. ખિસકોલી છે કે વાંદરું એ જોયું, ખરેખર વાંદરા જ હતા. પછી આપણી સામે આમ જોયું, પછી દોડીને આવ્યા બિચારા, એમ લાગે કે ખાવા આપશે, બીજા પાટી મારેલું હતું, અહીં કોઈ ખાવાનું આપવું નહીં પ્રાણીઓને. આપણે એ પાટીઓ મારી કંઈ અપાસ કરી અમારાથી. પછી આવીને જોયા, પછી દોડતા આવે બધા નજીક જોવાનું, જાણવાનું ને સુધારવાનું, પ્રાર્થના કરી પાછું આવવાનું. તમે દીપકભાઈને જોતા હતા ને? હા, દીપકને જોવાનું. એટલે એ લોકોની સહજતા જોવા મળે. બાળક એટલે જેમ બાળકોની સહજતા હોય, પ્રાણીઓની સહજતા હોય, અને શરમ આવે, ખરાબ લાગે, સારું માને, ઊંચો નીચું કશું લોકો ના હોય. એટલે આપણે સહજતા જોવા મળે. લોકો જે કરતા હોય એમાં એ નિરીક્ષણ કરે. આપણે ચોંટવાનું, જોવાનું, જાણવાનું, ચોંટવાનું.
પૂજ્યશ્રી આપ આખી દુનિયામાં ફર્યા એવી કોઈ જગ્યા લાગી કે જ્યાં સરસ જગ્યા છે, બ્યુટીફુલ પ્લેસ કઈ ત્યાં જઈને બેસી તમને જોઈ આટલો આનંદ રહે, તમને અંદર કેવું રહેતું હશે? મને તો એ બહુ વિચાર આવે. એ દાદા ભગવાનની કૃપા છે. આનંદ આનંદ પરમાનંદ. કેટલું જુદું રહેતું હશે, કેટલું સહજ, આમ ક્યાંય કઈ પકડાય નહીં, કઈ આમ અમેઝિંગ, જબરદસ્ત છે. 100 હજાર સેલ્યુટ કરવાની ઈચ્છા થાય ખરેખર. આ જ્ઞાનનું એ જ છે, જ્ઞાનનું ફળ જ એ આવશે. એ સ્ટેશન પર આપણે બધા ઉભા રહીશું. અચ્છા, આજે વ્યવસ્થિત છે તો મને બી ખબર વ્યવસ્થિત, તમને બી ખબર, પણ કેટલો બધો ડિફરન્સ હોય અમારા તમારા. વ્યવસ્થિત અમને ખાલી શબ્દથી જ ખબર છે. હા, પણ જો તમે કેટલા વહેલા આવી ગયા, હું પછી આવ્યો ને. હા, જો હું પહેલા આવ્યો હોઈશ, તમે પછી આવ્યા, પણ એ રસ્તો એક જ છે. એક જગ્યાએ ભેગા થઈશું આપણે. તમે આવવાના હતા એટલે શાંત થયું બધું, બાકી બીજો કોઈ વાત નથી, ક્યાંનો જતો રહ્યો. આપણા દીપકભાઈની પ્રકૃતિ શાંત, કોઈ ઉકળેલો આવ્યો હોય તો એમને જોઈને ટાળો પડી જાય છે. તમને કેવું દર્શન થાય દીપકભાઈ? તમારી નજીકનો જ, બહુ લાંબુ ફેર નહીં. શું અહીં ઉપર બેઠો હોય તો વધારે લોકો દેખાય, તમે ત્યાંથી દેખો તો ઓછું દેખાય, એટલો જ. ના ના, સરસ થતું હોય. તો નીરુમાઈ કે તમે કયો નહીં, અમારી કરતા તો વિશેષ હોય. એ વિશેષ જ નીરુમાઈ કહેતા મોક્ષ માટે પાકા દાદા ભગવાને કહેતા, પણ તમે કહેતા નથી. હા, તમે ઘણોય ફેર હોય. અમારી જેવું જ્યારે હોય ત્યારે કે તમારી જેવું, તમારે જેવું, અમારે જેવું હોય જ નહીં કોઈ દિવસ. ના, ફેર કેટલું? ફેર એટલો જ કે તમારે ફાઇલો બધી વધારે હોય ને મારે ફાઇલો ઓછી થઈ ગઈ. એવો કંઈક પ્રસંગ અમને સમજાવો ને જેથી અમને કંઈક સમજવાનું મળે. હા, એ તમને સમજાવ પ્રસંગ પ્રસંગ બધો ત્યાં સાંભળવા મળે, પ્રસંગ બધો અહીંયા સાંભળવા મળે. નિર્મા સામે કઈ બોલું ને જરાક, નિર્મા કઈ કીધું તો નિર્મા આમ નહીં નામ દીપભાઈ આખી એકદમ મોટી થઈ જાય, એકદમ મોટી છે, વધારે મોટી થઈ જાય. પછી દીપભાઈ ના હોય ને તેનું બધું નિર્મા તમે કરનારું. નિર્માની કાંઈ પણ વાત તમે કરો ને પૂછે છે જરાય ના ગમે કે ભાઈ નિર્વાહ બોલે એટલે પછી બોલવાનું જ ના હોય, એવું એમનું કાય માટે હોય. એટલો બધો વિનય, પરમ વિનય હોય કે હું કાયમ નિર્માને કહું કે મેં શાસ્ત્રમાં વાંચેલું કે ભગવાન મહાવીર પાસે ગૌતમ સ્વામી કેવી રીતે બેસતા હતા, કેવી રીતે પ્રશ્ન પૂછતા હતા. ગૌતમ સ્વામીને તો જોયા ત્યારની ખબર નથી, પણ અત્યારે પૂજ્ય છે ને જોવું તો એવું લાગે ગૌતમ સ્વામી જે રીતે એવો વિનયમાં હોય છે. નિરૂમાં વખતે કેવું હતું કે અત્યારે જે મળ્યું ને આ નિરૂમાં જેવું આપણને મળ્યું કે ભાઈ ઘરમાં સત્સંગ થાય, પછી ઇન્ફોર્મલ બેસીએ, નિરૂમાં વોક કરવા જાય તો ભેગા વોક કરવા જવાનું, અને એમાં સત્સંગ કરતાં વધારે લોકો એમાં જોઈતા છે કે ભાઈ નિરૂમાં સાથે આવો તો સ્પેન્ડ કર્યો, આ કર્યું તે કર્યું, એની સાથે વાતો કરી કે મારા આમ છે તેમ છે. એટલે કીધું પૂજ્યશ્રીને જો આ બચે નવા લોકો માટે તો આ જૂના લોકોને આપણે ફૂલ આપીએ. અને એ આપણે વોક કાલે કર્યું, તમને બધા ના પાડતા હતા કે વોક થશે નહીં, અત્યારે ધૂળેટી છે, પૂછ્યું કે બધું થશે, આપણે કરવું જ છે.
પછી કોઈ કે ઠંડી લાગશે તો હું જેકેટ પહેરી લઈશ. 2-3 રીતે કીધું તો કે ના, હું આગળ ના પડી હતી. અહીંયા પછી અમે કર્યો છે કાલે. અને કેટલા બધા મહાત્માને મળવાનું, અને 50 લોકો તો દાળ પીરશે ને શાક પીરશે ને ભાત પીરશે. આ તમારો આમ ભરાઈ જશે. આવું બીજું યાત્રામાં જે લાભ મળ્યો એવો લાભ અહીંયા. હા, 3 દાડાની જાત્રા થઈ ગઈ. જાત્રામાં તો ઓછો મળેલો ખબર બિચારા, અહીં તો એટલું બધું મળે ને. જે મહાત્મા નહોતા આવ્યા એને એમ થઈ ગયું વાંધો નહીં, લાભ મળી ગયો. આજે સવારે જોયું તો બધા ત્યાં તમને મળવા માટે ઉભા હતા. મેં કીધું પછી અહીંયા કોણ આવશે, અહીંયા આપણે આ વાડીમાં, આપણા ફાર્મમાં? તો કે ના, અમે બધા ત્યાં જ આવી છે. મેં કીધું બધા અહીંયા બેઠા હશે ને તમે આ પહોંચશો એટલે આ 2 બાર એડ કરો. 6 ની 8 થઈ ગયા. વિદાય તો પૂરી કરીને પાછો બીજો લાભ લીધો. ફક્ત પર્યુષણ પારાયણમાં મળે તે બધા ના આવી શકે, એટલે પછી આ લોકો માટે કેવી રીતે વધારી શકાય તે આ બધું કંઈક આઈડિયા, બધો રસ્તો કર્યો બધો. સડનલી પ્રોગ્રામ સેટ કર્યો ને અલ્પેશભાઈ વાત કરી કે આ રીતે સેટ થાય એવું છે, બોલો તૈયારી છે ને બધી? તો એ પછીની અમારી બોલો તૈયારી છે કે નહીં? છે કે છે. અરે વાણિયાભાઈ ભાઈ જો આવો છે પ્રોગ્રામ, તમને અનુકૂળ રહેશે ને તો વાંધો નહીં આવે ને કશું, બધાને ફાવશે ને. સૌથી ફેવરેટ ફૂડ કયું? હા, જે અવેલેબલ હોય ને એ ફેવરેટ, નોટ અવેલેબલ નોટ ફેવરેટ. પણ જો હમણાં જો ફેવરેટ બોલી નાખે ને, અરે દરેક ઘરે આવશે શાક ખાવા માટે. આવ્યું હતું ને કારેલાનું શાક અને ખીચડી. રેકોર્ડિંગ થાય છે, આ બધું રેકોર્ડિંગ થાય. 20 વર્ષે કોઈ સાંભળે તો ત્યારે પાછું આપે આપણને. અજમો અને વરિયાળી તમે મેં કીધું હા ખાવાય બરોબર છે. તો એવું કેટલા વર્ષોથી હવે આયા જ કરે છે અજમો ને વરિયાળી. કોણે કહ્યું તો કે તમે કહેતા હતા ને? હવે પૂછે કેવી રીતે કે તમે ખાશો, ભાવે ને તમને? મેં તો હા, મને બધું ભાવે. ખલાસ અહીંથી કંઈ ને કે કોઈને કહેશો નહીં તો બધાને કહી દીધું એમણે. અને ન્યૂ જર્સીવાળા ફ્લોરિડાને ફોન કરીને કે જો આટલું ખાસ ધ્યાન રાખજો. તો બરાબર છે. પેલી ગુચાયા કરે, ભાઈ શું આમ આટલું જ ખાય દીપકભાઈ, બીજું બધું કશું ના ખાઈ છે નહીં? પછી તો કહ્યું એને, ભાઈ તમે શું બનાવી શકો? મને આટલું બેસ્ટ આવડે છે, મેં તો એ બનાવો. નિરાતે ખાધું. આપણે તો બહેનોને અહોભાવ થાય ને, દીપકભાઈની તબિયત સચવાય એટલે પેલી બેનને એટલા બધા ઇન્સ્ટ્રક્શન આપે કન્ફ્યુઝ કરી નાખે. એટલે હવે કહી દીધું છે ભાઈ નથી મળતું એ નથી ખાતા, જે મળે છે એટલે જે બનાવી શકો અથવા જે અવેલેબલ હોય એ બધું ખવાય છે. આવડત હોય ને બધી બહેનો જુદી જુદી, જે બનાવે એ ખાઈ લેવાનું. શરૂઆતમાં હોટલમાં 2 દિવસમાં તો બહુ મજા આવી કે જમવાનું બહુ સારું છે ને આ ને તે. 2 દિવસમાં પાછું ફેડઅપ થઈ જવાનું કે હવે આ તો હવે જોયું, હવે આમાં બીજું બંધ જ કંટાળ્યો પાછું કંટાળો આવે. આપ શું કરો છો? બસ થઈ જ મારે રોજ બદલાયા જ કરે. પણ હું શું કરું, મોમ્બાસા સ્પેશિયલ તો હું શું બધું મને છૂટું કરી નાખો. રોજ ચણાનું પેલું જુદું રસાવાળું, પછી ચવડો જુદો, પછી પહેલાં ચટણીઓ જુદી, બધું જુદું, ભજીયા જુદું, ને પછી બધાના ટુકડા કરીને ચાખી જવો. આવું આ ભેગું કરો ને એટલે તમને પછી ચટણીનો ટેસ્ટ આવી જાય. એટલે આપને જે ભાવે એ ખાવ છો કે પછી ન ભાવતું હોય એ પણ ખાઈ? હા, બધું ચાખવાનું. એને એટલી વારમાં તો પેટ ભરાઈ ગયું હોય, કારણ બહુ વેરાયટી નહીં હતો. મોંઘો આવે બિચારો, પછી વેફર આવે, કેટલું બધું આવે, પછી નારિયેળનું પાણી, નારિયેળની મલાઈ, બધું આવે. એટલે થોડું બધું ખાવાનું. અને ઘણા શું કરું છે ને, પેલું સમોસું આવે તો ઉપરનું પડકાડ નાખો, અંદર મસાલો ખાઈ જાઓ.
એટલે વજન પેટમાં ઓછું જાય ને સ્વાદ, અને છેલ્લે જરાક સમોસાનું પેલી કિનારી બે ચાખી જાઉં એટલે મન ખુશ થઈ જાય, આવો સ્વાદ સમજી ગયો. આખું પેલું એક રોટલી જેટલું પછી પેસી જાય, ખબર છે? હાજી. રોટલી એક ખાઈ લે તો પછી બીજું ઓછું ખવાય, એટલે શાક ખાઈ લેવાનું, રોટલી બાજુ મૂકવાની એનું પડવાળું. એટલે એડજસ્ટમેન્ટ કરીને નિકાલ કરવાનો, શું કરે પણ કે બધાનો ભાવ પૂરો કરવાનો. અને આઈટમ આટલી બધી હોય તો આપણે એમ થાય ને છોડી તો કેમ દેવાય આપણાથી, થોડી તો ખાવી જ પડે. અને ટીપે ટીપે સરોવર ભરાય. ડબ્બા મોકલ્યા હતા ને, પેલા પતાવીને પછી મોકલી દેવાના. પેલા મોકલી દીધેલું, સારું કર્યું. એ પારકાનું ધ્યાન રાખે એનું પોતા પણ ખલાસ થાય. જો આ બાજુ વાળા જબરજસ્તી પીરસાવ્યા કરે છે. હા, પીરસ્યા જ કરે ને, પણ એટલે આપણે સમજવું છે ભાઈ આ કેટલીક ગાડીઓ શું છે બ્રેક અડતાન સાથે ઊભી રહી જાય. એટલે આપણે સમજવું ભાઈ એકદમ ત્યાં પેલી ગાડી હોય ને બ્રેક અહીં મારશો અહીં જ ઊભી રહેશે. કેટલીક ગાડી અહીં માર્યા પછી 10 ફૂટ આગળ જાય, અને કેટલીક બ્રેક માર્યા પછી 25 ફૂટ આગળ જતી રહે. એટલે આપણે સમજવું છે કે આ બ્રેક ક્યાં વગાડવી અને કેટલી ગાડી આપણી પાસે આવશે. એટલે કે સવારે કંઈ નાસ્તો જ નહીં કરવાનો, એટલે પછી અહીં આવે તો વાંધો ના આવે. અને લેવાય કેટલું પાપા ટુકડો લેતા જવાનો, લાડવો આખો તેમાંથી થોડો એક દાણો લઈને આગળ મોકલવાનો. ડબ્બા પાર્ટી એટલે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે. હા હા, પણ આપણી કેપેસિટી પ્રમાણે લેવાનું. પછી ડાયામીટર વધ્યા કરે, પછી જાતે ઉચકીને ફરવું પડે. પણ સમાધાન આપણે કે બોડીને મનને સંતોષ થાય ને બોડીની જરૂરિયાતનું મળે. એક તો અમે દંગ થઈ ગયા. અમે લોકો છે ને પર્થમાં ક્રૂઝ હતી, અને બહુ નાની ક્રૂઝ હતી. અને હજી તો સત્સંગ જ્ઞાન વિધિ પહેલાં ક્રૂઝ હતી, કારણ કે એ દિવસ જ ફાવે એવો. એટલે બધા એવા હતા ભાઈ, એમાંથી કોઈ જ્ઞાન નહોતું લીધેલું, એટલે એ લોકોને એવી ભક્તિ નહોતી હજી. એટલે દરબાર રાખ્યો તો 101 જણા હતા, તો 20-25 મિનિટમાં તો પતી ગયો. કારણ કે હજી ભક્તિ જ નથી તો પૂછે શું, વાતો શું કરે. આપણે અહીંયા દરબાર રાખીએ 100 જણમાં તો કેટલું 2 કલાક ખેંચી કાઢે. ત્યારે 15-20 મિનિટ પતી ગયો. એટલે કરીએ શું, તો ગરબા કરીએ. જગ્યા જ નથી, જે હોય હવે ટાઈમ છે જ દરબાર કરીએ. ગરબા ચાલુ કર્યો તો પૂજ્યશ્રીનો એટલો બધો આનંદ હતો એના મોઢા ઉપર, એકદમ દાદાનું પોતે. અને એટલી નાની જગ્યા હતી, દર 1 મિનિટે પૂજ્યશ્રીના દર્શન થાય, દર 1 મિનિટે ચક્કર દર્શન થાય, દર 1 મિનિટે થાય. અને એકદમ આનંદમાં હતા, જબરજસ્ત. બહુ નાની જગ્યામાં કરે. પછી પૂજ્યશ્રીને અચાનક જ મનીબેનને કહે છે કે જાને પેલા બેન ઉપર એના દીકરાને જમાડતા હશે, તો આ જો ગરબા એને મિસ ના થઈ જાય, આવો સરસ આનંદનો પ્રસંગ છે, રહી ના. તો પેલા ઉપર ગયા તો ખરેખર પેલા છોકરાને જમાડતા હતા. એ ક્યાંથી દેખાણું ને એ ખબર નથી. આપણને એમ થાય કે યાદ આવે આપણને કે પેલા બેન ક્યાં છે, એટલે બોલાવો ને આપણે, એને યાદ શક્તિ કહેવાય. પછી છોકરાને જમાડે છે ને એ યાદ શક્તિ નથી, આ તો કંઈક દેખાણું. કારણ કે મને તરત જ યાદ આવ્યો કે દાદા નીરુમાં એ અનુભવ કહેતા હતા કે દાદા માટે ગરમ પાણી લઈ આવવાનું, ત્રીજે માળે દાદાને ઉતારો. તો નીચે ચલામણી ક્યાંકથી ગામડેથી મહાત્મા કોઈ આવેલા હશે અને કે મારે દાદા દર્શન કરવા છે. તો નીચે બધા મહાત્માને કે ભાઈ દાદાની તબિયત નથી સારી, દર્શન નહીં થાય. આ ભાઈ કે ના, હું દર્શન કર્યા તો જાવ જ નહીં. તો કે ના, દર્શન દાદાનું તો ઉપર કેવી રીતે થાય. આને તો નીચે જમાવીને હસીને જે ચાલુ કર્યા, મારા દાદા દર્શન કરીને જવું છે. આ ઉપર દાદા નીરુમાને ખબર નથી,
આપણી ભાષામાં કહીએ દાદા નીરુમાને શું કહે છે કે જાઓ ને નીરુબેન, નીચે કોઈ હશે ને તો એમના પાસેથી ગરમ પાણી ડોલ ઉપર લઈ આવો. તમે નહીં લઈ આવતા, નીચે કોઈ હશે ને લઈ આવો. નીરુમાં ગયા તો પેલા ચલામણીવાળા કે વાસણાવાળા મહાત્મા નીચે ઊભા હતા, બેઠા હતા, અસીમજી કાંઈ કરતા હતા. તો કે ભાઈ જરાક દાદા માટે આ ગરમ પાણી ઉપર. હા બેન કહે છે મને ક્યાં આવો લાભ મળે, આવો 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 મને ક્યાં મળે. આખી કુંડી આખો ટાંકો ઉપર લઈને આવો. પછી નિર્મા કહે છે દાદાને દેખાયું હતું કે પેલો ભાઈ નીચે છે. એટલે મને એ યાદ આવી બધું આ જમાડે છે ને એ વાતને કેવી રીતે સેટિંગ કરવું ને એ સેટિંગ ના થયું કે જાણે ઉપર પેલી બેન એને છોકરાને જમાડતી હશે, એને જે આવું સરસ ગરબા થાય છે ને ત્યારે એને લાભ નહીં મળે, એને લાભ મળે એના માટે બોલાય નહીં. ઉપર ગયા તો જમાડતા હતા કે બીજે બોલા હાલો હાલો આવું છું પછી તો ખોટી ગયા. સરસ મજા. શ્રીમદે કહેલું હતું કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં વંદન હો ગણિત. જ્યારે તમે હાસ્ય કરો છો ત્યારે અમે તમારામાં એ દશાનો અનુભવ કરી શકીએ છીએ, એવું હૃદયને અનુભવ થાય છે. ડ્યુટીથી હસ્યું એટલે એમાં કેવું હોય આપણે સમજો ડ્યુટીએથી હસ્યા અત્યારે આ બધા હસીએ છીએ અમે લોકો. એ તો ડ્યુટીએથી જ કહેવાય ને. હા અહીં કોઈ બોજો જ નથી આપણે, અંદરથી હાસ્ય નીકળે છે, મુક્ત હાસ્ય લાગે. દીવા તમે અત્યારે બધી આ એક્શન કરો અને અહીંયા બધા હસીએ અને એમાં આપણું એવું હોય, તમારું કેવું હોય એ વખતે? અહીંયા અમે બધા ડ્યુટીએથી જ હાસ્ય હોય. અને દાદાની હાજરીમાં મારે એવો આનંદ જ એટલો બધો ઉભરાયા કરે. આમ દાદાની પાસે જવું ને ત્યારથી જ આનંદ. દાદા આ જે વિશેષ પરિણામ છે ને તે અંતસ્કરણને એને શું સંબંધ? તે હું પૂછતા પહેલાં જ અડધું હસ્યા જ કરતો, ખબર નહીં, પણ આમ એટલો બધો અહીં દુટીએથી જ હાસ્ય બધું આવ્યા જ કરે, અંદરથી ઉભરાયા કરે. આમ એક ડિગ્રી પણ કાંઈ સુધર્યા નથી. આમ કામ કરી લે, ઓર્ગેનાઇઝ કરી લે, પણ કોઈ મનમાં કે કોઈ ફાઇલોમાં નિકાલ કર્યો કે જ્ઞાનમાં રહ્યા એવું કાંઈ થયું નથી ખાસ. બાકી બધું ખરી લે. અમે શું જોઈએ કે તમે આ ટોળામાં છો ને માટે જ્ઞાનમાં છો જ, તમે આગળ જ છો. હા એ તો કોઈ આવે આ ડૉક્ટરની પાસે શું કામ મટી હોય તો જ ડૉક્ટર પાસે ચક્કર ખાતો હોય. દીપકભાઈ પછી એ ભોગવટાથી પછી જ્ઞાનીને ફેસ નથી કરી શકતા કે આટલું જ્ઞાન છે, સમજણ છે, કૃપા છે, ફેસ નથી થતી પછી. એ જ્ઞાન સમજવા માટે તો આપણે અહીં આવવાનું છે. ડૉક્ટરને શું કામ મળવા? માંદા પડે તો માંદો પડે એટલે ડૉક્ટર પાસે જવા માટે ડૉક્ટર કહેશે કે તમે આ દવા ખાઓ કે આ તમે પ્રયોગ કરો, પછી તમે એ પણ નો ફોલો કરો અને પછી તમે કહો કે ભાઈ દીપકભાઈ મને આમાંથી કાઢી આપો, વિધિ કરી આપો. અરે ઘણા ડૉક્ટર પાસે કે શું કામ જાય? ગમે તો એ નથી ખાધી પણ તું ડૉક્ટર છે ને, હેલ્પ કર મને, શું કરી શકીશ બોલ? ડૉક્ટરને માથે પડે બરોબર ના, એટલે તું દવા નથી ખાતો હું શું કરું? તો કે નહીં તું ડૉક્ટર છે ને કામનો, તું કંઈક એવું આપ મને કે મારી દવા કહે છે કે ભાઈ આ તું જ્ઞાનમાં રહે, તું આજ્ઞામાં રહે, પછી તારું માનવું નથી છતાં પછી હા તો પછી અમે તમારા માથે. હા તો માથે પડેલા હોવા જ જોઈએ ડૉક્ટરને, તો જ પછી ડૉક્ટર કંઈક કિમિયો શોધી કાઢે. તો દીપકભાઈ હવે મોક્ષે સુધી અમે તમારા માથે પછી નહીં, એ કેવો કિમિયો શોધી કાઢે? તમને દૂધ ભાવે છે ને
તો 2 ટીપા દૂધમાં નાખજો. અને એ તમે ગોળી અહીં ગળામાં કે હું લેતો નથી, એ શોધી કાઢે ગોળી કેમ નથી ખવાતી ભાઈથી. એટલે પછી સમજી જાય કે આને ગોળી નહીં ફાવે, એને 2 ટીપા દૂધમાં નાખી ના લેશે, લઈ લેશે. એ પછી એવી કળા કરે ને તમારી દવા અપાઈ જાય. એવું માલ આપણે અમારે સહેલો રસ્તો લીધો, અમે તો માથે પડીએ છીએ. બસ માથે પડવાનું. બાકી બધું હવે ભાઈ આપણા દાદા મહાન છે. સર્વનો સ્વીકાર. સ્વીકારમાં જ મોટાઈ છે ને. અને સર્વનો સ્વીકાર મહાપુરુષો જ કર્યું છે, સામાન્ય માણસ બહુ સરસ. ઘણી વખત વાંચતા હોય, પછી સાંભળતો હોય. એટલે આપની જે ફિલોસોફી છે દાદા ભગવાનની, સ્વામિનારાયણ વાળો હોય, કૃષ્ણ વાળો હોય, રામ વાળો હોય, માતાજી હોય, આવો આનંદ કરો. જર્મન, સ્પેનિશ, બધા ઇટાલિયન, ફ્રેન્ચ બધા જ. પેલા એને જ્ઞાન આપવાનું હતું, તો કોઈ પૂછ્યું કે તો બધા નોનવેજ ખાય, દારૂ પીએ, તો આપણે અપાય કે નહીં? પૂછ્યું છે કે જો આપણે ગંદા માણસ પાસે સાબુ નહીં મોકલીએ તો કે સાફ થશે, કે સાબુ થોડો ખરાબ થઈ જાય. આપણી ભગવાનની વાત એવી છે કે એ દારૂ નડતું જ નથી એને, અને એને જો આ નહીં આપીએ ને તો એ કરશે જ. એના કરતાં એને સુખ ચખાડીએ ભગવાનનું અંદરનું, તો પછી આ કરવાનું જ નથી. તો ખરેખર ઘણા લોકોએ બંધ કર્યું છે. બહુ સાચી વાત છે. આ મહાપુરુષો આપ જેવા જયારે આ ધરતી ઉપર આવે છે ત્યારે અનંત લોકોનું કલ્યાણ. તો હવે અમારે આપનું સ્વાગત કરવાનું. આશીર્વાદ વડીલોનો જોઈએ ને. એમનું જે બોલવાનું છે ને એકદમ ઓલા ગંગાના પ્રવાહની જેમ છે. Deepakbhai, I should be allowed to address you as my master. The way you took with the help of Niruma Ben and Dada Bhagwan so seamlessly, I was amazed. I mean, Master, I don't have words to. I can just cry in front of you. I can just bow down on my knees and I can just cry. Amazing. You are my friend, my philosopher, my dad. Guru. Amazing. Hats off to you. Hats off to you. Thank you. Grace of Dada Bhagwan, we ultimately our journey reached to stage of pure soul. Just 2 last lines, Master. In fact, just watching you is enough for me. Just Yes. watching you. Yes, you are I don't have any other question, but thank you so much. But I would just come there not to ask question, but just to be in presence it's of okay. you. That's it. That's enough for me, Master. Yes. Thank you.